વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલની અંદર હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. રોજની જેમ 29 જાન્યુઆરી 2022ના જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ છે અને તેની સાથે જેટલી મહત્વની ડિટેલ છે એની આપણે ચર્ચા કરવાની છે. આપણે આપણા લેક્ચરને સ્ટાર્ટ કરીએ મોટિવેશન કોટો સાથે. સૂર્યની જેમ જળ હળતા રહેવું હોય ને તો કુકડો બોલે ને એની રાહ જોવાની નહીં. હા, ઘણા જણા તો કુકડો બોલે ને એની રાહ જોતા હોય. તમારો કુકડો બોલી જશે હે ભાઈ, જો વહેલા નહીં જાગ્યા તો. સ્ટાર્ટ કરીએ લેક્ચરને. ગઈકાલના જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ હતા એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. ગગનયાન મિશન માટે ઈસરોએ હાઈ થર્સ્ટ ડેવલપમેન્ટ એન્જિન વિકાસનું સફળ પરીક્ષણ કઈ જગ્યાએ કર્યું છે તો ખાસ ધ્યાન રાખજો, મહેન્દ્રગીરી તમિલનાડુની અંદર. આ એક સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. 2022માં કેટલા લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાય છે તો 128, જેની અંદર 4 છે પદ્મ વિભૂષણ, 17 છે પદ્મભૂષણ અને 107 છે પદ્મશ્રી. આ સૌથી અગત્યનું આપણા માટે ક્વેશ્ચન છે. કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક પાર્ક બનાવવા માટે ક્યાં મંજૂરી આપી છે તો મેંગલુરુ, કર્ણાટક ખાતે. કર્ણાટકના મેંગલુરુ ખાતે પ્લાસ્ટિક પાર્ક બનશે. ધ એંગલ્સ ઓફ કૈલાસ એટલે કે કૈલાસના એન્જલ્સનું પુસ્તકનું લખ્યું કોણે છે તો સુબીરા પ્રસાદ. આ પણ આપણા માટે સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. સુભાષ ભૌમિકનું નિધન થયું છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો ફૂટબોલ ખેલાડી છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેન્કિંગ રિપોર્ટ બહાર પડ્યો છે. આ કઈ સંસ્થાએ બહાર પાડ્યો છે એવો ક્વેશ્ચન પૂછાય તો નીતિ આયોગ અને રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે RMI ઇન્સ્ટિટ્યૂટે બહાર પાડ્યો છે. જુઓ, 26 જાન્યુઆરી 2022ના રોજ ભારતમાં કયો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે તો 73મો પ્રજાસત્તાક દિવસ છે. તાજેતરમાં ભારત અને કયા દેશે રાજદ્વારી સંબંધો સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થયા છે તો ઇઝરાયલ. ઇઝરાયલની રાજધાની છે જેરુસલેમ અને એનું ચલણ છે ન્યૂ શેકલ. આપણા માટે સૌથી અગત્યનું છે. પ્રજાસત્તાક દિવસ 2022ના અવસર પર કેટલા પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ અપાયો છે તો ખાસ ધ્યાન રાખજો 939, જેની અંદરથી ગુજરાતના કેટલા છે તો 19. હા, ખાસ ધ્યાન રાખજો, ગુજરાતના કેટલા પોલીસ કર્મીને અપાય છે 19. વિશ્વ બેંક પશ્ચિમ બંગાળને કેટલા કરોડ રૂપિયાની લોન આપશે તો 1000 કરોડ રૂપિયાની લોન આપશે. દરેક વિદ્યાર્થીએ કોમેન્ટની અંદર લખવાનું છે વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ અને એનું વડું મથક ક્યાં આવેલું છે. ઓકે, તો રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે નીરજ ચોપરાને કયો એવોર્ડ અપાયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પરમ વિશિષ્ટ સેવા મેડલ. અને જો પ્રશ્ન એમ પૂછાય ને કે નીરજ ચોપરાને કયો પદ્મ એવોર્ડ અપાયો છે તો ખાસ ધ્યાન રાખજો પદ્મશ્રી એવોર્ડ અપાયો છે. નીરજ ચોપરા આપણા માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે. આજના લેક્ચરને સ્ટાર્ટ કરીએ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દર કેટલો રહેવાનો અંદાજ મૂક્યો છે તો ખાસ ધ્યાન રાખજો 9%. ઓકે, જે પહેલા કેટલો હતો તો 9.5%, જે હાલમાં ઘટાડી. તમને પ્રશ્ન એમ પણ પૂછી શકે છે કેટલા પોઈન્ટનો ઘટાડો કર્યો તો 0.5નો ઘટાડો કર્યો છે. જો કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરના અંદાજમાં મોનલ ઇન્ટર તરીકે સુધારો કર્યો છે 0.5નો. ઓકે, 2021-22 માટે IMF દેશનો વિકાસ દર 9% રહેવાનો અંદાજ લગાવ્યો છે. ઓકે, તો આ પહેલા અંદાજ કેટલો હતો તો 9.5, જે અત્યારે કેટલો કર્યો છે 9%. આ અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં 2021-22માં ભારતનો વિકાસ દર 9.5% રહેવાનો અંદાજ કર્યો હતો, જે હાલમાં કેટલો કર્યો છે 9%. તો આપણા માટે સૌથી અગત્યનું ક્વેશ્ચન છે. જુઓ, બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની. ઓકે, તમને પૂછે ને મૂલ્યવાન કંપની તો ખાસ ધ્યાન રાખજો એપલ કંપની છે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે. ઓકે, દરેક વ્યક્તિનું સપનું હોય છે એપલની કોઈ પણ વસ્તુ ખરીદવાનું. તો આ છે ને છેલ્લા કેટલાય વર્ષોથી એપલ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તો આ કોણ બહાર પાડે છે તો બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 રિપોર્ટ. ઓકે, કઈ સંસ્થા બહાર પાડે છે? જુઓ, બ્રાન્ડ ફાઇનાન્સ 2022માં ગ્લોબલ 500 રિપોર્ટ અનુસાર એપલે 2022માં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સ્થાન જાળવી રાખ્યું છે. આ એપલનું બ્રાન્ડનું વેલ્યુએશન છે ને $355.1 બિલિયન નોંધાયું છે, જે ગયા વર્ષ કરતા 35% વધુ છે. ઓકે,
તો આ બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ 500 રેન્કિંગના ઇતિહાસમાં અત્યાર સુધીનું નોંધાયેલું સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો કઈ કંપની? એપલ. અને જો પ્રથમ 3 પૂછે છે તો પહેલા નંબરે એપલ છે, બીજા નંબરે એમેઝોન છે અને ત્રીજા નંબરે છે ગૂગલ. જો એપલ છે તો એપલની કેટલીક ડિટેલ જોઈએ. અમેરિકાની કંપની છે જે બહુ રાષ્ટ્રીય ટેકનોલોજી સાથે સંકળાયેલી છે. કઈ? એપલ. સ્થાપના ક્યારે થયેલી છે એપલની? તો 1 એપ્રિલ 1976 ના રોજ. મુખ્ય મથક ક્યાં છે? તો કેલિફોર્નિયા, અમેરિકા ખાતે. અમેરિકાના કેલિફોર્નિયા ખાતેનું વડું મથક છે એપલનું. જો પ્રમુખ કોણ છે? તો આર્થર ડી લેવિનન્સ. પ્રશ્ન પૂછી શકે છે એપલના પ્રમુખ કોણ છે, કારણ કે વિશ્વની સૌથી બ્રાન્ડેડ કંપની છે. તો આર્થર ડી લેવિનન્સ. અને સીઈઓ કોણ છે? તો ટીમ કુક. આ પણ આપણા માટે સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. જુઓ, ભારતીય કંપની, આ જો આપણા ગુજરાત માટે અને ભારત માટે સૌથી અગત્યનો ક્વેશ્ચન છે તો કે 100 ની અંદર કઈ ભારતની કંપની છે? તો ખાસ ધ્યાન રાખજો, ભારતની કંપની ટાટા ગ્રુપ ભારતમાં સૌથી વધુ મૂલ્યવાન બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. ઓકે, કયા નંબરે છે? તો 78માં નંબરે છે. હા, 100 કંપનીઓના લિસ્ટમાં ટાટા કયા નંબરે છે? 78માં ક્રમે. અને ભારતની સૌથી બ્રાન્ડ કંપની પૂછે છે તો પણ કઈ આવશે? ટાટા. જો આ રિપોર્ટ કોણ બહાર પાડે છે? બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 આ રિપોર્ટ બહાર પાડે છે. ચલો નેક્સ્ટ. સંયુક્ત દરિયાઈ કવાયત પશ્ચિમ લેહાર. ખાસ ધ્યાન રાખજો, પશ્ચિમ લેહાર XPL 2022 નું આયોજન કોણે કર્યું છે? તો ભારતીય નૌકાદળ. હા, તમને પ્રશ્ન પૂછાય ભારતની કઈ સેના દ્વારા XPL 2022 નું આયોજન કરવામાં આવ્યું છે? તો ભારતીય નૌકાદળ. જો કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જુઓ. ભારતીય નૌકાદળે પશ્ચિમી નૌકા કમાન્ડે પશ્ચિમ કિનારે સંયુક્ત દરિયાઈ કવાયત પશ્ચિમ લહેર XPL 2022 હાથ ધરી છે. ઓકે, આ કવાયત 20 દિવસ સુધી ચાલશે. પ્રશ્ન પૂછી શકાય છે અહીંયાથી. ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય સેના અને કોસ્ટગાર્ડ વચ્ચે આંતર સેવા તાલમેલ વધારવા માટે આ એક કવાયત છે. ઓકે, ભારતની અંદર જેટલી પણ સેનાઓ છે એની વચ્ચે તાલમેલ વધારવા માટે કરીને આ એક અગત્યનો પોઈન્ટ છે. ઓકે, જો કરંટની અફેર્સ જેટલી પણ કવાયતો રહેલી છે એ આપણે જોઈએ. તો પાસેક્સ 2022 નું આયોજન ભારતીય નૌકાદળ અને કયા દેશની નૌકાદળ વચ્ચે કરવામાં આવ્યું છે? તો ખાસ ધ્યાન રાખજો, રશિયા. હા, પાસેક્સ હું વારંવાર મારા લેક્ચરમાં કહું છું, સૌથી અગત્યનો પોઈન્ટ છે. પાસેક્સ જે છે એ કયા 2 દેશ વચ્ચેની લશ્કરી કવાયત છે? તો ભારત અને રશિયા. ભારતના કયા શહેરમાં બહુરાષ્ટ્રીય નૌકા કવાયત મિલન? હા, કોઈ જગ્યાએ મિલાન લખેલું હશે તો એ કયું છે? વિશાખાપટ્ટનમ ખાતે. વિશાખાપટ્ટનમ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. કોનું? મિલાનનું. ઓકે, ભારતીય સેનાએ દક્ષિણ શક્તિ લશ્કરી કવાયતનું આયોજન ક્યાં કર્યું છે? તો જેસલમેર, રાજસ્થાન ખાતે. ત્રિપક્ષીય નૌકા કવાયત સિટમેક્સ 21, હા, સિટમેક્સ 2021 નું 3 દેશોની નૌકા વચ્ચે યોજાઈ છે. કયા કયા 3 દેશ? તો ભારત, સિંગાપુર અને થાઈલેન્ડ. સિટમેક્સ એ કયા દેશ વચ્ચે યોજાયેલી કવાયત છે એવો પ્રશ્ન પૂછી શકાય છે. તો ભારત, સિંગાપુર અને થાઈલેન્ડ. શક્તિ 2021 ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત છે? તો ભારત અને ફ્રાન્સ. ઓકે, પ્રશ્ન પૂછાય તમને કે હેન્ડ ટુ હેન્ડ કયા 2 દેશ વચ્ચે યોજાયેલી લશ્કરી કવાયત છે? તો ભારત અને ચીન. હા, આ પણ એક સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. આપણો પાડોશી દેશ ચીન, તો એમના વચ્ચે હેન્ડ ટુ હેન્ડ. ચલો નેક્સ્ટ નવો પોઈન્ટ. પ્રથમ ભારત મધ્ય એશિયા 3 સમિટનું આયોજન કોણે કર્યું છે? તો આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને મધ્ય એશિયાની જે 3જી સમિટ છે એનું આયોજન વર્ચ્યુઅલી કર્યું છે. ઓકે, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમને આયોજન કર્યું છે. તો શું છે અગત્યના પોઈન્ટ જોઈ લો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27મી જાન્યુઆરી 2022 ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં ભારત માટે પ્રથમ એશિયા સમિટનું આયોજન કર્યું છે. ખાસ ધ્યાન રાખજો, સંબોધનને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને ઉભરતી પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચાઓ છે. તમે જોયું આની અંદર જેટલા પણ દેશ છે ને એ ભારતના અડોશી પાડોશી અને ખાસ કરીને ચીનના જે નજીકના છે એને સાથે એમને આ કરી છે. તો ધ્યાન રાખો, વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં કઝાકિસ્તાનના કાઝિમ જોમાટ ટોકાએ, ઉઝબેકિસ્તાનના શવકત મિર્ઝિયોવે, તજાકિસ્તાનના ઇમોમાલી આરવી સહિત 5 દેશના પ્રમુખ સાથે ચર્ચા કરી છે. કયા કયા 5 દેશ છે ખાસ યાદ રાખજો.
કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાન બધા સ્થાન વાળા છે, પણ પાકિસ્તાન છે નહીં. હા, આ ખાસ ધ્યાન રાખજો. આ સમિટ દરમિયાન નેતાઓ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર તેમના વિચારોનું આદાન પ્રદાન કરે છે. ભારત અને મધ્ય એશિયા વચ્ચેનો વેપાર લગભગ $2 અબજ છે. માટે આ આપણા માટે સૌથી અગત્યનું છે. કરંટનો પોઈન્ટ છે. આયોજન કોણે કર્યું છે? તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ફોર્મેટની અંદર કર્યું છે. કુલ કેટલા દેશ છે? તો 5 દેશ છે. અને જો ડિટેલમાં પૂછવું હશે તો 5 દેશ ખાસ યાદ રાખજો કયા કયા દેશ છે. ચલો, નવો પોઈન્ટ. જેટલા પણ 5 અગત્યના કોન્ફરન્સના આપણે ક્વેશ્ચનો લઈ લીધી. આપણે વાત આવી છે કોન્ફરન્સની, તો 5 અગત્યના કરંટ અફેર્સની અંદર કોન્ફરન્સ કયા દેશની અધ્યક્ષતામાં વર્ષ 2022 ની બ્રિક્સ શેરપાઓની પ્રથમ બેઠક યોજાઈ છે? તો ચીન દેશની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશના શેરપાઓની આ બેઠક યોજાઈ છે. પ્રશ્ન પૂછાય, ભારત વતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાઓસ એજન્ડા સમિટ 2022 ની અધ્યક્ષતા કોણે કરી છે? તો આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે દાઓસ એજન્ડા સમિટ યોજાઈ છે એની અંદર ભાગ લીધો છે. 16મી ઇન્ડિયા ડિજિટલ સમિટ 2022 ને કોણે સંબોધિત કરી છે? તો ખાસ ધ્યાન રાખજો, પિયુષ ગોયલ, આપણા જે મંત્રી છે પિયુષ ગોયલ, એમને 16મી ડિજિટલ ઇન્ડિયા સમિટ 2022 ને સંબોધન કરી છે. દરેક વિદ્યાર્થીએ કોમેન્ટમાં લખવાનું છે કે 16મી ડિજિટલ ઇન્ડિયા સમિટ છે એ કયા રાજ્યની અંદર યોજાઈ છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની 19મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો ભૂપેન્દ્ર યાદવ. ઈ ગવર્નન્સ પર 24મી રાષ્ટ્રીય પરિષદ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો હૈદરાબાદ ખાતે. જો જેટલા પણ સમિટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે આપણે અહીંયા ચર્ચા કરી છે. નેક્સ્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હા, આ ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધુ છે. તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2021 માં, એટલે કે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક CPI 2021 માં ભારતનો ક્રમ કયો છે? હા, તો ખાસ ધ્યાન રાખજો, ભારતનો ક્રમ કયો છે? 84મો ક્રમ છે. હા, ઓકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા છે ને જવાબ આવશે 85. હા, 84 નહીં આવે. જુઓ કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લો. ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સ એટલે કે જર્મનીએ આનો બહાર પાડ્યો છે, જેની અંદર ભારતનો ક્રમ કયો છે? 85. ઓકે, કોણ બહાર પાડે છે? તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ દ્વારા બહાર પડે છે. કુલ કેટલા દેશો છે પ્રશ્ન પૂછી શકાય છે? 180 દેશ છે, જેની અંદર ભારતનો ક્રમ કયો છે? 85મો. જો અહીંયા 0 થી 100 નો સ્કોર આપવામાં આવે છે અને ભારતનો સ્કોર કેટલો છે? 40. ઓકે, આ રેન્કિંગમાં દેશના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના આધારે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તો આ પણ આપણા માટે સૌથી અગત્યનો છે. શૂન્યનો અર્થ એવો છે ખૂબ જ ભ્રષ્ટ દેશ છે. જો કોઈ દેશનો સ્કોર 0 છે તો એ દેશની અંદર ભ્રષ્ટાચાર વધુ છે, અને કોઈ દેશનો સ્કોર 100 છે ને એટલે કે દેશ જે ભ્રષ્ટાચાર મુક્ત છે. ઓકે, ભારતમાં 2020 ની અંદર કયો ક્રમ હતો? 86મો ક્રમ હતો. 2019 ની અંદર 80મો ક્રમ છે, અને 2022 ની અંદર કયો ક્રમ છે? 85. ઓકે, આ રેન્કિંગમાં ડેનમાર્ક, ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે ટોચ પર છે. તમને પ્રશ્ન પૂછાય કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ છે એની અંદર કયા દેશો ટોચ પર છે અથવા તો પહેલા નંબરે છે? તો ડેનમાર્ક, ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ. એટલે કે એ દેશની અંદર ભ્રષ્ટાચારનો રેશિયો નહિવત છે. ઓકે, આપણો જે પાડોશી દેશ છે પાકિસ્તાન, એ કયા ક્રમે છે? 140માં. એટલે કે ત્યાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે છે. સૌથી નીચું સ્થાન કયું છે? તો દક્ષિણ સુદાન. ઓકે, સૌથી ભ્રષ્ટ દેશ તમને એમ પૂછે કે તાજેતરમાં જે બહાર પાડ્યો છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, એની અંદર સૌથી ભ્રષ્ટ દેશ કયો છે? તો દક્ષિણ સુદાન. જેને કયો ક્રમ છે? જો 11માં સ્કોર 11 છે અને ક્રમ કયો છે? 180. કુલ દેશ કેટલા છે? 180. કોણ બહાર પાડે છે? તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. આ એજન્સી છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ, એ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બહાર પાડે છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જર્મનીના બર્લિન ખાતે. અગત્યની ડિટેલ છે જે આપણે અહીંયા દર્શાવી છે. દરેક વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લેશે અને એકવાર વાંચી લેશે. જો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ વિશેની માહિતી જોઈ લઈએ. એક બિન સરકારી સંસ્થા છે, સ્થાપના થયેલી છે 1993 ની અંદર. મુખ્ય મથક ક્યાં છે? બર્લિન, જર્મનીમાં. ભ્રષ્ટાચાર ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે કામ કરે
છે. ઓકે, તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ આ પણ એક મહત્વનો મુદ્દો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCL ના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યું છે? તો પુષ્પકુમાર જોશી. ઓકે, અત્યારે પુષ્પાનું ટ્રેન્ડ ચાલુ છે એટલે તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો. હા, કોણ બન્યા છે HPCL ના અધ્યક્ષ? તો પુષ્પકુમાર જોશી. પુષ્પકુમાર જોશીએ મુકેશ કુમાર સુરાનાનું સ્થાન લીધું છે. આ પહેલા કોણ હતું એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો મુકેશ કુમાર સુરાના. HPCL એ મહારત્ન કંપની છે. ઓકે, દરેક વિદ્યાર્થીએ કોમેન્ટની અંદર લખવાનું છે કે ભારતમાં કુલ કેટલી મહારત્ન કંપનીઓ છે. ઓકે, જો મહારત્ન કંપની અને નવરત્ની કંપની બંને અલગ વસ્તુ છે. દરેક વિદ્યાર્થી કોમેન્ટમાં મહારત્ન કંપની લખવાનું છે. મૂળ રૂપે ભારતની કંપની અધિનિયમ 1913 હેઠળ આ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. કોને? હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. સ્થાપના કયા વર્ષે થયેલી છે? તો 1974. મુખ્ય મથક ક્યાં છે? મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે. ભારત સરકારની બીજી સૌથી મોટી સંકલિત તેલ શુદ્ધિકરણ અને માર્કેટિંગમાં જાહેર ક્ષેત્રની કંપની છે. ઓકે, આ પણ છે. કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો તેલ શુદ્ધિકરણ. ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનના માર્કેટિંગમાં તેનો કુલ યોગદાન છે ને 20.9% છે અને તે તેલ શુદ્ધિકરણની અંદર 10.3%. ઓકે, આ જેટલી HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની ડિટેલ છે આપણે અહીંયા દર્શાવી છે. દરેક વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લેશે. જુઓ, તાજેતરમાં નિમણૂક થયેલી વાત આવી છે HPCL માં નિમણૂક થયેલી. ઓકે, પુષ્પકુમાર જોશીની. તો અહીંયા તાજેતરની અંદર જેટલા પણ નિમણૂક થયા છે એની આપણે ફટાફટ રિવિઝન કરી દઈએ. ભારત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ. ભારત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો સંબિત પાત્રા. ઓકે, કોણ બને છે? હરિયાણા રાજ્યના 35માં મુખ્ય સચિવ તો સંજીવ કૌશલ. ઓકે, હરિયાણા રાજ્યના 35માં મુખ્ય સચિવ કોણ બન્યું છે? તો રાજીવ કૌશલ. ઈ કોમર્સ કંપની છે મિંત્રા. ઓકે, ઈ કોમર્સ કંપની છે મિત્રા. એના કાર્યકારી અધિકારી એટલે કે CEO કોણ બન્યા છે? તો નંદિતા સિંહા. નેશનલ ડિફેન્સ કોલેજ ના નવા વડા કોણ બન્યા છે? તો મનોજ કુમાર. ઓકે, માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે? તો હર્ષવર્તી બિષ્ટ. ઓકે, પ્રશ્ન પૂછી શકાય છે પર્વતારોહકના પ્રથમ અધ્યક્ષ અથવા તો વડા કોણ બન્યા છે? તો હર્ષવંતી બિષ્ટ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ. ઓકે, CBIC ના વડા કોણ બન્યા છે અથવા તો અધ્યક્ષ કોણ બન્યા છે? તો વિવેક જોહરી. ઓકે, આ જેટલા પણ અગત્યની નિમણૂકો થયેલી છે એની ચર્ચા કરીએ. ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદના પ્રમુખ કોણ બન્યા છે? તો રઘુવેન્દ્ર તંવર. ઈસરોના પ્રમુખ કોણ બન્યા છે? ડોક્ટર S સોમનાથ. AIIB ના વાઇસ પ્રેસિડેન્ટ કોણ બન્યા છે? ઉર્જિત પટેલ. જો આ જેટલી પણ નિમણૂક થયેલી છે ને એની ડિટેલની ચર્ચા આપણે આપણા વિડીયોની અંદર કરેલી છે. ઓકે, કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનના અધ્યક્ષ કોણ બને છે? તો વિજય પોલ શર્મા. US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ કોણ બને છે? તો અતુલ કેશવ. અજય કુમાર ચૌધરી અને દીપક કુમાર છે ને એ RBI ના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બન્યા છે. તો જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે આપણે અહીંયા શેર કરી છે. દરેક વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લેશે. 12મા હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલ 2022 ના અતિથિ તરીકે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? તો ખાસ ધ્યાન રાખજો, યુનાઇટેડ કિંગડમ. ઓકે, UK દેશની પસંદગી કરવામાં આવી છે હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલમાં. કયા નંબરનો છે? 12મા નંબરનો છે. જુઓ, 12મા હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલ 2022માં 28 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી 2022 દરમિયાન ઓનલાઈન યોજાશે. આ ફેસ્ટિવલની અંદર છે ને મહેમાન રાષ્ટ્ર તરીકે યુનાઇટેડ કિંગડમ છે. આપણા માટે અગત્યનો પોઈન્ટ છે ને કરંટ અફેર્સનો પોઈન્ટ છે. યુનાઇટેડ કિંગડમ જે છે એ હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલનો મુખ્ય અતિથિ દેશ છે. આ વર્ષમાં હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલમાં પંજાબી ભાષાને ફોકસ ભાષા તરીકે પસંદ કરાઈ છે. પ્રશ્ન પૂછાય કઈ ભાષાને ફોકસ ભાષા તરીકે પસંદ કરાઈ છે? તો પંજાબી ભાષા. આપણા માટે સૌથી અગત્યનું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે PMC બેંક અને કઈ બેંકના વિલીનીકરણને મંજૂરી આપી છે? તો ખાસ ધ્યાન રાખજો, PMC બેંક એટલે પંજાબ મહારાષ્ટ્ર બેંક. ઓકે, તો આજે યુનાઇટેડ જે ખાસ કરીને હમણાં તાજેતરની અંદર બેંકોનું મર્જિંગનું વધારે ચાલે છે. ઓકે, તો કઈ કઈ બેંકને મર્જ કરવામાં આવી છે ખાસ ધ્યાન રાખજો.
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને જે છે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક, આ બંનેનું મર્જ એટલે કે વિલીનીકરણ કરવામાં આવ્યું છે. તો આ પણ આપણા માટે સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. જુઓ, પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડની મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક છે, જેનું આ બેંકનું યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં વિલીનીકરણ થશે. ઓકે, પીએમસી બેંકની તમામ શાખાઓ 25 જાન્યુઆરી 2022 થી યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડની શાખાઓમાં મર્જ કરાશે. તો પ્રશ્ન પૂછાય છે ને, તો યુનિટી જે ખાસ છે ને, આ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે ને એની અંદર મર્જ થશે, નહીં કે પીએમસી ની અંદર. હા, કોણ કામમાં મર્જ થાય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ અગાઉ ડિસેમ્બર 2021માં આરબીઆઈ રિઝર્વ બેંકે પીએમસી બેંક પરના પ્રતિબંધો માર્ચ 2022 સુધી લંબાવ્યા હતા. ઓકે, આરબીઆઈએ પીએમસી બેંકની અંદર કેટલાક જે પ્રતિબંધ લાદ્યા હતા એ 2022 સુધી માર્ચ હતા, પરંતુ હવે છે ને એનું વિલીનીકરણ થઈ ગયું છે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર. જો કેટલાક અગત્યના પોઈન્ટ આરબીઆઈ વિશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 1935 ના રોજ સ્થાપના થઈ હતી. પ્રશ્ન પૂછાય કેટલી મૂડીથી શરૂઆત કરી હતી, તો 5 કરોડની મૂડી સાથે એની શરૂઆત થઈ હતી. ઓકે, પ્રશ્ન પૂછાય રાષ્ટ્રીયકરણ ક્યારે થયું છે, તો 1 જાન્યુઆરી 1949. વડું મથક ક્યાં આવેલું છે, મુંબઈ ખાતે. ઓસ્બોર્ન સ્મિથ છે ને આરબીઆઈ ના પ્રથમ ગવર્નર છે. તમને પ્રશ્ન પૂછાય આરબીઆઈ ના પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન સ્મિથ. આઝાદી સમયે ગવર્નર કોણ હતા, તો સીડી દેશમુખ. ઓકે, સીડી દેશમુખ એ આઝાદી સમયે આરબીઆઈ ના ગવર્નર હતા, અને હાલમાં ગવર્નર કોણ છે, શક્તિકાંત દાસ. ઓકે, દરેક વિદ્યાર્થીએ કોમેન્ટની અંદર લખવાનું છે શક્તિકાંત દાસ એ આરબીઆઈ ના કયા નંબરના ગવર્નર છે. ચલો 9 પોઈન્ટ. હા, ચીરુ 2000, જો ખાસ ધ્યાન રાખજો, ચીરુ 2Q20, ખાસ ધ્યાન રાખજો 22. ઓકે, T2Q22. ચીરુ આ કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે, તો ખાસ ધ્યાન રાખજો ચીન, રશિયા અને ઈરાન, એટલે કે ઉપરોક્ત તમામ દેશ વચ્ચે યોજાતી નૌકાદળની એક કવાયત છે ચીરુ. અહીંયાથી તમે આમ પણ યાદ રાખી શકો છો, ચાઇના, ઇઝરાયલ અને ઈરાન અને રશિયા. ઓકે, આ 3 દેશ વચ્ચે યોજાય છે ચીરુ. તો આ પણ આપણા માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે. ચીરુ એ ચીન, રશિયા અને ઈરાન દ્વારા ઓમાનના અખાતમાં હાથ ધરવામાં આવી છે. ઓકે, કઈ જગ્યાએ યોજાય છે, તો ઓમાનના અખાતમાં. આ દેશ હવે તેમના લશ્કરી સહયોગ વધુ ગાઢ બનાવવાની તકો શોધી રહે છે. ઓકે, દરેક દેશ અલગ અલગ દેશ સાથે એટલા માટે કવાયત કરતો હોય છે કે એમની જે સંબંધો છે ને એ મજબૂત થાય, અને ભવિષ્યની અંદર કોઈ દેશ સાથે લડવાનું થાય તો સંયુક્ત રીતે લડી શકે છે. આ નૌકા કવાયત